જે આપણે લઈને આવ્યા છે દૂધીનો હાંડવો. આપણે ઉનાળામાં બહુ સારું દૂધીનો હાંડવો બનાવીએ તો બ્લોકમાં બનાવી લઈશું. આપણે દૂધીને છાલ પાડીને ખમણી લઈશું. જોઈ શકો છો કે દૂધી આપણે ખમણી લીધી છે. તો આપણે રવાનો લોટનો બેટર તૈયાર કરી લઈએ. તો અહીંયા આપણે તપેલીમાં રવો લઈ લીધો છે. આપણે થોડોક ચણાનો લોટ લઈ લઉં. આપણે દૂધી ખમણેલું નાખી દેવું. એક વાટકી દહીં લઈ લઉં. હળદર નાખી દેવું. નમક નાખી દેવું. આપણે બધું મિક્સ કરી નાખીએ. આપણે બધું બેટર મિક્સ કરી નાખ્યું છે. આપણે ઈનો નાખી દઈએ. આપણે આમાં દૂધી નાખ્યું છે તો પાણી નાખવાની જરૂર નથી, પણ થોડુંક ઈનામાં પલાળવા નાખવાનું છે. તો આ રીતનું આપણું બેટર તૈયાર થઈ ગયું છે. આપણે આને થોડીક વાર ઢાંકી દેવું. ઢાંકી દીધું છે. આપણે રાઈ નાખી દઈએ. આપણે જીરું નાખી દઉં. તલ નાખી દઉં. આપણે મીઠા લીમડાના પત્તા નાખી દઉં. આપણે બેટર બનાવી નાખી દઈએ. આપણે 2-3 ચમચા નાખી દઉં. થોડીક વાર આપણે ઢાંકી દઉં. તો આપણે એક બાજુ હાંડવો ફેરવી નાખીશું. આ રીતના આપણે હાંડવો ફેરવી નાખીશું ખાવાના મદદથી. આપણે એને પાકવા દઈશું થોડીક વાર. તો આપણે બીજી બાજુ પલટાવી નાખીશું. આપણો હાંડવો સરસ પાકી ગયો છે. કલર આવી ગયો છે સરસ. તો આપણો હાંડવો પાકી ગયો છે. આપણે નીચે કાઢી લઈએ. આપણે નીચે કાઢી લીધો છે. બહુ સરસ બની ગયો છે. એ બધી આ રીતના બનાવી લઈએ. આ રીતના આપણો હાંડવો તૈયાર થઈ જશે. આપણે આ રીતના કટ કરી લઈએ. ખાવામાં બહુ સરસ લાગે છે. ટ્રાય કરજો. આ રીતના આપણા હાંડવો મસ્ત તૈયાર થઈ ગયા છે. માથેથી કડક છે, અંદરથી પોસા નરમ છે. સવારમાં નાસ્તો મળી ગયો હોય તો કંઈ ઘટે નહીં. તો આ મારો હાંડવો કેવો લાગ્યો? દૂધી શાક ન ખાતા હોય, દૂધી ન ખાતા હોય તો આ રીતના બનાવીને દેજો. બહુ સરસ લાગે છે. તમારી આ રેસીપી ગમી હોય તો મારી વિડીયો ચેનલમાં લાઈક કરજો, શેર કરજો અને સપોર્ટ કરજો. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.